વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમે આપણે કાર્બોદિતની સમજ મેળવવા પ્રયત્ન કર્યો. સામાન્ય રીતે કાર્બોહાઈડ્રેટમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના પ્રમાણ હોય. હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ સામાન્યતઃ મોટા ભાગે 2:1 હોય. કાર્બોદિતના જળ વિભાજનને આધારે કાર્બોદિત એ જ કાર્બોહાઈડ્રેટના જળ વિભાજનને આધારે 3 પ્રકાર: મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ, અથવા મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમે આપણે મોનોસેકેરાઇડ વિશે સમજ્યા, જે કાર્બોદિતમાંનો નાનામાં નાનો કાર્બોદિતનો સરળમાં સરળ અણુ ગણાય, કારણ કે એનું જળ વિભાજન થઈ શકતો નથી. અને બધા જ મોનોસેકેરાઇડ સ્વાદે ગળ્યા માટે શર્કરા તરીકે બોલાય, પાણીમાં દ્રાવ્ય છે. અને આવા મોનોસેકેરાઇડ કોષરસ પટલમાંથી પસાર થઈ શકે છે. ખાસ યાદ રાખો, એટલા માટે આપણે કોઈ પણ આહાર લઈશું એમાં રહેલા કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન થઈ અને મોનોસેકેરાઇડ બનવા જોઈએ. એને કે પોલિસેકેરાઇડ હોય, ઓલિગોસેકેરાઇડ હોય કે ડાયસેકેરાઇડ, એનું જળ વિભાજન થઈને મોનોસેકેરાઇડ બને તો જ કોષીય પટલોમાંથી પસાર થઈ શકે, કોષરસ પટલમાંથી કોષરસમાં અને કોષરસમાંથી અન્ય અંગિકાઓ વગેરે. ચલો, આવા મોનોસેકેરાઇડ વિશે સમજ આપણે મેળવી લીધી વિદ્યાર્થી મિત્રો. હવે આજે આપણે ડાયસેકેરાઇડ વિશે સમજીશું. ચલો, ડાયસેકેરાઇડમાં ક્લિયર બાબત છે કે વિદ્યાર્થી મિત્રો, 2 મોનોસેકેરાઇડ ના અણુ નિર્જલીકરણ થી જોડાતા બનતા અણુને હું ડાયસેકેરાઇડ કહીશ વિદ્યાર્થી મિત્રો. તો 2 મોનોસેકેરાઇડના અહીં જે મોનોસેકેરાઇડના અણુ જોડાવાના છે એ હેક્સોઝ શર્કરાના અણુ જોડાશે. હેક્સોઝ 6 કાર્બન વાળા મોનોસેકેરાઇડ જોડાઈને ડાયસેકેરાઇડ યા પોલિસેકેરાઇડ બને. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને જોડાશે ત્યારે નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન, પાણીનો અણુ દૂર થાય અને બંને મોનોસેકેરાઇડ વચ્ચે રચાતા બંધને આપણે ગ્લાયકોસિડિક બંધ કહીશું. ગ્લાયકોસિડિક બંધ કહેવાય. તો ચાલો, બંને વચ્ચે રચાતો બંધને ગ્લાયકોસિડિક બંધ. ચલો, કેટલાક ડાયસેકેરાઇડના ઉદાહરણ જોઈએ. માલ્ટોઝ નામનો ડાયસેકેરાઇડ. વિદ્યાર્થી મિત્રો, એનું હું જળ વિભાજન કરું તો ગ્લુકોઝ એટલે કે ગ્લુકોઝના 2 અણુ મોનોસેકેરાઇડ તરીકે મળે. લેક્ટોઝ દૂધના ગળપણ માટે જવાબદાર. વિદ્યાર્થી મિત્રો, દૂધના ગળપણ માટે, દૂધની મીઠાશ માટે એનું જળ વિભાજન કરીએ તો ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ. આપણે જાણીએ છીએ કે ગેલેક્ટોઝ પણ વિદ્યાર્થી મિત્રો એ આલ્ડોઝ હેક્સોઝ છે. અને સુક્રોઝ કે જે વિદ્યાર્થી મિત્રો આપણને ખાંડ અને ગોળમાંથી મળે છે, એનું જળ વિભાજન કરીએ તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. હવે જાણીએ છીએ કે ફ્રુક્ટોઝ એ કીટોઝ હેક્સોઝ શર્કરા છે. અને આપણે જે ધાન્યો ખાઈએ છીએ મોટા ભાગના, ઘઉં, બાજરી વગેરે, એમાંથી આપણને સ્ટાર્ચ મળે છે. સ્ટાર્ચ એક પોલિસેકેરાઇડ છે અને એનું જળ વિભાજન થઈ અને આવા માલ્ટોઝ જેવા ડાયસેકેરાઇડ, મધમાં પણ માલ્ટોઝ જેવો ડાયસેકેરાઇડ પુષ્કળ. તો વિદ્યાર્થી મિત્રો, આ ડાયસેકેરાઇડની સમજ યાદ રાખજો. ગ્લાયકોસિડિક બંધ પછી બીજા શબ્દમાં ગ્લુકોઝના 2 અણુ જોડાય નિર્જલીકરણ દ્વારા ત્યારે માલ્ટોઝ બને. ગ્લુકોઝ ગેલેક્ટોઝના 2 અણુ જોડાય ત્યારે લેક્ટોઝ બને. અને ગ્લુકોઝ ફ્રુક્ટોઝના 2 અણુ જોડાય ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો, મોનોસેકેરાઇડની થોડીક વિશેષતાઓ જાણીએ, થોડા ગુણધર્મો. કે મોનોસેકેરાઇડ પણ વિદ્યાર્થી મિત્રો સ્વાદે ગળ્યા, માટે જ આપણે બધા જ મોનોસેકેરાઇડ સ્વાદે ગળ્યા હતા એમ ડાયસેકેરાઇડ સ્વાદે ગળ્યા. એટલે આને પણ ઓળખી આપણે શર્કરા, સુગર એટલે માલ્ટોઝ શર્કરા, લેક્ટોઝ શર્કરા એવી રીતે બોલીશું. આ પણ પાણીમાં
દ્રાવ્ય છે. અને ત્રીજી બાબત, મોનોસેકેરાઇડ વિદ્યાર્થી મિત્રો કોષ રસ પટલમાંથી પસાર થઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ફક્ત પસાર થઈ શકે એનો મતલબ મોનોસેકેરાઇડ્સ, ડાયસેકેરાઇડ પસાર થતા નથી. તો કોષ રસ પટલમાંથી પસાર થઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો. સમજો વિદ્યાર્થી મિત્રો કે વિશેષતા સ્વાદે ગળ્યા ઉર્ફે સરકરા, પાણીમાં દ્રાવ્ય કોષ રસ પટલમાંથી પસાર થઈ શકતા નથી. અને ત્રીજું, આનું સામાન્ય રાસાયણિક સૂત્ર આપણે વિચારતા હોય તો C12H22O11, બીજા શબ્દમાં CnH2O(n-12). સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો મોનોડાયસેકેરાઇડના વિશેષતા ગુણધર્મો અને એમનું જળ વિભાજન થતા બે મોનોસેકેરાઇડના અણુ મળે. તો હવે વિદ્યાર્થી મિત્રો બે મોનોસેકેરાઇડના અણુ જોડાઈને નિર્જલીકરણથી જોડાય, બંધ બને એમની વચ્ચે, એને ગ્લાયકોસિડિક બંધ કહેવાય. આપણે આ ગ્લાયકોસિડિક બંધની સમજ મેળવવી વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે ભાઈ ગ્લુકોઝના એવા બે હેક્સોજ મોનોસેકેરાઇડના અણુ થયા વિદ્યાર્થી મિત્રો, અને એ નિર્જલીકરણ દ્વારા જોડાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણને માલ્ટોઝ નામનો ડાયસેકેરાઇડ મળે. તો હવે ગ્લુકોઝનું ચક્રીય બંધારણીય સૂત્ર આપણે જોઈએ તો ગ્લુકોઝના હવે જાણીએ છીએ કે કાર્બન કાર્બન અને છઠ્ઠો કાર્બન વિદ્યાર્થી મિત્રો અહીં છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ગ્લુકોઝ એ ગ્લુકોઝની અંદર આલ્ફા ડી ગ્લુકોઝ સ્વરૂપ, જો આલ્ફા ડી ગ્લુકોઝ સ્વરૂપ હશે, ડી સ્વરૂપ માટે CH2OH અને EH, અને આલ્ફા સ્વરૂપ માટે વિદ્યાર્થી મિત્રો HOH, પહેલો કાર્બન છે, પહેલા કાર્બન સાથે HOH. ચલો બંને આલ્ફા ડી ગ્લુકોઝ છે. બાકી વિચારો વિદ્યાર્થી મિત્રો HOH, ત્રીજા કાર્બન ઉપર OH, H, ચોથા કાર્બન ઉપર HOH, આની અંદર પણ HOH, OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ. હવે વિદ્યાર્થી મિત્રો આ બે મોનોસેકેરાઇડ એટલે કે ગ્લુકોઝના અણુ થયા, જોડાણની પ્રક્રિયા થશે એટલે આપણે જાણીએ છીએ કે નિર્જલીકરણની પ્રક્રિયા એને કે પાણીનો અણુ દૂર થશે. તો એક પાણીનો અણુ જે વિદ્યાર્થી મિત્રો દૂર થાય છે બરાબર, અને કેવી તો એક ગ્લુકોઝનો પહેલો કાર્બન અને બીજા ગ્લુકોઝના અણુનો ચોથો કાર્બન 1 2 3 4 5 6, તો આ રીતે બંધ બને છે. એક ગ્લુકોઝનો પહેલો કાર્બન અને બીજા ગ્લુકોઝનો ચોથો. તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે આ બંને વચ્ચે ત્યારે પાણીનો અણુ દૂર થાય એટલે સ્વાભાવિક છે કે અહીંથી પાણીનો અણુ દૂર, અને આ એક ગ્લુકોઝનો પહેલો કાર્બન અને બીજા ગ્લુકોઝનો ચોથા કાર્બન વચ્ચે બંધ બનવાની પ્રક્રિયા. તો વિચારજો આપણે બંધારણીય સૂત્ર. જો ડાયસેકેરાઇડ વિશે એટલા માટે હું સમજાવું છું કે તો જ વિદ્યાર્થી મિત્રો તમને પોલીસેકેરાઇડ વિશેનો સમજ આવશે. અહીં CH2OH, હવે વિદ્યાર્થી મિત્રો જો પહેલા કાર્બન સાથે HOH, બીજા કાર્બન સાથે HOH, ત્રીજા કાર્બન સાથે OH. ચલો અહીં
પહેલા આટલું આપણે બતાવી દઈએ કે ભાઈ OH 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 ચોથા કાર્બન સાથે H. તો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે આ પહેલો અને ચોથા કાર્બન વચ્ચે પાણીનો અણુ દૂર થાય એટલે H બતાવી દીધા મેં. પહેલો કાર્બન એક ગ્લુકોઝનો અને બીજા ગ્લુકોઝનો ચોથો કાર્બન વચ્ચે આ બંધ બન્યો એટલે કે ઓક્સિજન વડે જોડાયા પાણીનો અણુ દૂર થયો. એને આપણે ગ્લાયકોસિડિક બંધ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો ગ્લાયકોસિડિક બંધ કયા કાર્બન વચ્ચે બનાવ્યો છે તો 1,4 એટલે એને 1,4 ગ્લાયકોસિડિક બંધ કહીશું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બંને ગ્લુકોઝના અણુને કેવા લીધા છે આલ્ફા એટલે એને કહેવાય 1,4 આલ્ફા ગ્લાયકોસિડિક બંધ. હવે વિદ્યાર્થી મિત્રો ક્યારેક આવા ગ્લુકોઝના અણુ જો બીટા ડી જોડાય તો બીટા ડી ગ્લુકોઝ હશે વિદ્યાર્થી મિત્રો તો બધાને ખબર છે કે પહેલા કાર્બન ઉપર આપણે આ રીતે ગોઠવણી બતાવવી પડે. તો આ બીટા ડી ગ્લુકોઝ છે. તો પછી બીટા ડી ગ્લુકોઝ ની અંદર અહીં તમે વિચારો અને આને પણ બીટા ડી ગ્લુકોઝમાં ફેરવી નાખીએ. જો વિદ્યાર્થી મિત્રો બીટા ડી ગ્લુકોઝ હવે અહીં જોડાણની વાત આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે જાણો છો કે પાણીનો અણુ દૂર આ રીતે થવાનો અને આ રીતે જોડાવાના. એટલે કે વિદ્યાર્થી મિત્રો હું અહીં તમને આ રીતે આમ બતાવું, ઓક્સિજન બતાવ્યો, આવો N શેપ પેલો U શેપ બતાવવામાં આવે છે. તો હવે મારે આ બંધને બંને બીટા ડી ગ્લુકોઝ છે એની વચ્ચે બન્યો એટલે પહેલા અને ચોથા વચ્ચે પણ બીટા ગ્લાયકોસિડિક બંધ. તો વિદ્યાર્થી મિત્રો આવા બીટા ગ્લાયકોસિડિક બંધ આપણે ભણીશું કે સેલ્યુલોઝમાં નામના પોલિસેકેરાઇડમાં બીટા ડી ગ્લુકોઝ હશે અને એના લીધે એમાં બીટા ડી ગ્લાયકોસિડિક બંધ થશે. જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો પોલિસેકેરાઇડ, સ્ટાર્ચ, ગ્લાયકોઝ વગેરે ભણીશું તો વિદ્યાર્થી મિત્રો એની અંદર 1,4 આલ્ફા ગ્લાયકોસિડિક બંધ, કારણ કે એના બંધારણમાં આવેલા ગ્લુકોઝના અણુ એ આલ્ફા ડી ગ્લુકોઝ હોય છે માટે. તો સેલ્યુલોઝમાં 1,4 બીટા ગ્લાયકોસિડિક બંધ કારણ એમાં બીટા ડી ગ્લુકોઝ અને સ્ટાર્ચ ગ્લાયકોજન એની અંદર 1,4 આલ્ફા ગ્લાયકોસિડિક બંધ કારણ કે એમાં આવેલા ગ્લુકોઝના અણુ આલ્ફા ડી છે. ચલો વિદ્યાર્થી મિત્રો ડાયસેકેરાઇડની સમજ હવે ક્લિયર થઈ ગઈ હશે. તો હવે ડાયસેકેરાઇડ પછીનો મુદ્દો આવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનો પોલિસેકેરાઇડ સમજીએ. પોલિસેકેરાઇડ અનેક અથવા અસંખ્ય મોનોસેકેરાઇડના નિર્જલીકરણથી જોડાતા બનતા અણુને કહેવાય. અહીં પણ જે મોનોસેકેરાઇડના અણુ જોડાશે હેક્સોજન જોડાશે અને એમની વચ્ચે પણ રચાતા બંધને ગ્લાયકોસિડિક બંધ પણ જાણીએ છે કે અનેક ગ્લાયકોસિડિક બંધ આમાં પણ બનવાની ક્રિયા થાય. આ સિવાય પણ વિદ્યાર્થી મિત્રો ફ્રુક્ટોસાઇડેઝ પણ બંધ, ફ્રુક્ટોસાઇડિક બંધ પણ હોઈ શકે. ચલો બધા વિશે આપણા અભ્યાસમાં નથી એટલે રહેવા દો. તો અનેક મોનોસેકેરાઇડના અણુ જોડાવાની વાત છે અથવા ઊંધું આપણે બોલતા હતા કે જે કાર્બોદિતનું જળ વિભાજન કરતા એ નિર્જલીકરણ બે રિવર્સ પ્રક્રિયાઓ છે. જળ વિભાજન કરતા જો અનેક મોનોસેકેરાઇડ મળે તો આપણે એને પોલિસેકેરાઇડ કહેતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો
કે હમણાં જ બતાવી અહીં તમે અહીં જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, જો મેં 5 મોનોસેકેરાઇડ બતાવ્યા, 5 મોનોસેકેરાઇડ અહીં બતાવ્યા છે, 4 ને 5 વિદ્યાર્થી. 5 મોનોસેકેરાઇડ પૈકી જો આ બે મોનોસેકેરાઇડ વચ્ચે આ બંધ બતાવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ બંધને આપણે આ રીતે આમ દર્શાવ્યો છે મેં, એટલે આલ્ફા ગ્લાયકોસાઇડ બંધ છે. આ પહેલા નંબરનો કાર્બન છે, આ બીજા નંબરનો છે, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, પાંચમા અને છઠ્ઠો, એટલે પહેલા અને બીજાના ચોથા વચ્ચે છે, એટલે 1,4 ગ્લાયકોસાઇડ બંધ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અનેક મોનોસેકેરાઇડ અણુ જો ગ્લાયકોસાઇડ બંધ થયા તે જોડાય, તો પોલીસેકેરાઇડ નું સ્વરૂપ શૃંખલામય બને. એટલે અનેક મોનોસેકેરાઇડ જોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ડાયસેકેરાઇડ કરતો પણ તો જટિલ સ્વરૂપ થાય, અને જ્યારે આ રીતે અનેક જોડાઈને બને ત્યારે શૃંખલામય સ્વરૂપ બને. અને આ શૃંખલામય સ્વરૂપને હું બે નામથી બોલીશ, અથવા બે પ્રકારનું હોઈ શકે: અશાખિત શૃંખલા સ્વરૂપ અને શાખિત શૃંખલા સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, અશાખી શૃંખલામય સ્વરૂપને એમાઇલોઝ કહેવામાં આવે છે, એમાઇલોઝ કહેવાય. અને અશાખી શૃંખલાને એમાઇલોપેક્ટિન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જે અશાખી શૃંખલામય સ્વરૂપ છે એમાઇલોઝ, એ મોટા ભાગે પાણીમાં અદ્રાવ્ય હોય, અને આ પાણીમાં દ્રાવ્ય હોય. હવે વિદ્યાર્થી મિત્રો, તમે વિચારી લો, ચલો અહીં માની લેવાનું કે છઠ્ઠો કાર્બન, આ કેવું સ્વરૂપ થયું વિદ્યાર્થી? તો અશાખિત થયું. કેમ અશાખિત થયું? તો હું કહી શકીશ કે માત્ર 1,4 ગ્લાયકોસિડિક બંધ, ચાહે આલ્ફા હોય કે બીટા, એ તો ગ્લુકોઝ ઉપર નિર્ભર રહેશે. માત્ર 1,4 ગ્લાયકોસિડિક બંધ વિદ્યાર્થી મિત્રો. હવે એના બે છેડા બને વિદ્યાર્થી મિત્રો. એક કે જમણી બાજુનો છેડો છે વિદ્યાર્થી મિત્રો, અહીંથી નવો ગ્લુકોઝનો અણુ જોડાય પહેલા કાર્બન સાથે, એટલે વિદ્યાર્થી મિત્રો આને હું રિડ્યુસિંગ છેડો કહું. અને આ છેડો એવો છે વિદ્યાર્થી મિત્રો, જે ચોથા કાર્બન વાળો, કે નવો ગ્લુકોઝ નહીં જોડાય, એટલા માટે ડાબો છેડાને આપણે નોન રિડ્યુસિંગ છેડો કીધો. તો રિડ્યુસિંગ છેડો એટલે આ પહેલો કાર્બન જે ગ્લુકોઝનો હોય ત્યાં જોડાઈ શકે છે, અહીં ચોથો પણ એ અગાઉ સાથે નથી જોડાતો. તો ચલો આવી અશાખી શૃંખલા સ્વરૂપ થઈ ગયું, એમાઇલોઝ કહેવાય. પાણીમાં અદ્રાવ્ય, માત્ર 1,4 ગ્લાયકોસિડિક બની જાય. અને વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ કે આની અંદર અહીં એક હું જોડવા પ્રયત્ન કરું. વિચારજો, આ ગ્લુકોઝનો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો કાર્બન CH2OH. હવે અહીં રહ્યો એ પણ છઠ્ઠો કાર્બન હતો વિદ્યાર્થી મિત્રો, CH2OH. હવે આ રહ્યો OH અને આ OH, એટલે એક ગ્લુકોઝનો પહેલો કાર્બન અને બીજા ગ્લુકોઝના છઠ્ઠા કાર્બનનો OH સમૂહ વચ્ચે બંધ બને અને પાણીનો અણુ દૂર થાય વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં આપણે આમ બતાવીએ તો એ વિચારજો કયા બે કાર્બન વચ્ચે બંધ બન્યો? તો અહીં જે બંધ બન્યો વિદ્યાર્થી મિત્રો, તે 1,6 ગ્લાયકોસિડિક બંધ બન્યો, 1 અને 6. એટલે હવે અહીંથી એક નવી શાખા બને. ચાલો એની સાથે બીજો ગ્લુકોઝનો અણુ વિદ્યાર્થી મિત્રો આમ જોડાઈ જાય, છઠ્ઠો કાર્બન આવે ઓક્સિજન. માની લો કે એવી રીતે એક ગ્લુકોઝનો અણુ બની જોડાઈ જાય આ છઠ્ઠા કાર્બન સાથે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શું થયું કહેવાય? આમ એક સીધી સ્વરૂપ હતી,
એનો આ રિડ્યુસિંગ છેડો, નોન રિડ્યુસિંગ છેડો સીધું. પણ બ્રાન્ચ થવા માટે વિદ્યાર્થી મિત્રો આમ જોડાઈને હવે નવા જોડાઈને બન્યા કરે. અહીંથી પણ આમ નવા જોડાઈને આવું બન્યા કરે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી આ મિત્રો આના સાથે પણ બ્રાન્ચ બનવું હોય તો ફરી માની લો કે અહીંથી આમ બ્રાન્ચ બનવા માટે વિદ્યાર્થી મિત્રો ફરી અહીં આવો આપણે છઠ્ઠા કાર્બન સાથે ગ્લુકોઝનો અણુ જોડીએ. ચલો અહીં પણ OH હશે તો આ થઈ ગયો આ બંને વચ્ચે બંધ બનવાની ક્રિયા 1,6 થઈ ગઈ. ફરી મેં બ્રાન્ચ બનાવી વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આવું શાખી શૃંખલામય સ્વરૂપ બને. અને આવી શાખી શૃંખલામય સ્વરૂપને આપણે એમાઇલોપેક્ટિન કીધું માટે પાણીમાં દ્રાવ્ય, કારણ કે શાખી શૃંખલામય સ્વરૂપ વચ્ચે પાણીના અણુ ગોઠવાઈ શકે એટલે પાણીમાં દ્રાવ્ય હોય અને એની લાક્ષણિકતામાં તેમાં 1,4 ગ્લાયકોસિડિક બંધ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો 1,6 ગ્લાયકોસિડિક બંધ પણ હોય. 1,6 આની અંદર ઓન્લી માત્ર 1,4. તો ચલો આ રીતે શૃંખલામય સ્વરૂપ બંને હોઈ શકે, કોઈ એક પણ હોઈ શકે અને એના આધારે પોલિસેકેરાઇડની રચનામાં વિવિધતા. હવે વિદ્યાર્થી મિત્રો હું સ્ટાર્ચની વાત કરું. સ્ટાર્ચ પોલિસેકેરાઇડનું એક ઉદાહરણ છે. એના બંધારણની અંદર એમ કહેવાય 80% એમાઇલોઝ છે અને લગભગ 20% એમાઇલોપેક્ટિન છે. તો એમાઇલોપેક્ટિન નો રેશિયો આવો કંઈક છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાણીમાં અદ્રાવ્ય અને આ પાણીમાં દ્રાવ્ય ઘટક. હવે આ એમાઇલોપેક્ટિન વિદ્યાર્થી મિત્રો શાખી સ્વરૂપ છે અને શાખી સ્વરૂપ હોવાથી એ I2 સાથે એના જે શાખી શૃંખલામય સ્વરૂપ સાથે આયોડિનના અણુઓ જોડાઈ શકે. I2 સાથે જોડાય, આયોડિન સાથે જોડાય, આયોડિન સાથે જોડાય અને ભૂરો રંગ આપે. જ્યારે હું વાત કરું સેલ્યુલોઝ માં માત્ર એમાઇલોઝ હોય છે. તો હવે માત્ર એમાઇલોઝ એટલે એમાં એમાઇલોપેક્ટિન હોતું જ નથી, એટલે શાખી શૃંખલા સ્વરૂપ નથી હોતું, એટલે I2 જોડાય નહીં. એટલા માટે આયોડિન સાથે ભૂરો રંગ ન આપે. ચલો એ ભૂરો રંગ મળે. આપણે ખાસ કસોટી આવશે સ્ટાર્ચને જાણવા માટે કે આયોડિન સાથે ભૂરો રંગ આપે તો સ્ટાર્ચ, ન આપે તો સ્ટાર્ચ ગેરહાજર. અહીં તમે જોઈ શકો. હવે બીજી એક લાક્ષણિકતા વધારે વિચારે કે વિદ્યાર્થી મિત્રો સેલ્યુલોઝમાં બીટા ડી ગ્લુકોઝ હોય અને સ્ટાર્ચની અંદર વિદ્યાર્થી મિત્રો આલ્ફા ડી ગ્લુકોઝ હોય. તો હવે બીજી શું કલ્પના કરશો વિદ્યાર્થી મિત્રો? તો સ્ટાર્ચમાં આ રીતે જ આવી અશાખી શૃંખલા સ્વરૂપ હશે. એમાઇલોઝ આવું જ હશે, એમાં 1,4 ગ્લાયકોસિડિક બંધ હશે. પણ એમાઇલોપેક્ટિન હશે એમાં આ રીતે 1,4 ગ્લાયકોસિડિક બંધ ઉપરાંત આવા 1,6 ગ્લાયકોસિડિક બંધ પણ હશે. પણ જો વિદ્યાર્થી મિત્રો આપણે સેલ્યુલોઝની કલ્પના કરતા હોય, સેલ્યુલોઝ, તો સેલ્યુલોઝ માત્ર સેલ્યુલોઝ વિદ્યાર્થી મિત્રો અહીં વિચારી લો તમે. હવે સેલ્યુલોઝ માત્ર એમાઇલોઝ, તો વિદ્યાર્થી માત્ર એમાઇલોઝ ની કેવી શૃંખલા હશે? અશાખી. અને એમાં બીટા ડી ગ્લુકોઝ હશે વિદ્યાર્થી. તો બીટા ડી ગ્લુકોઝ હશે તો વિદ્યાર્થી મિત્રો જો બીટા ડી ગ્લુકોઝ હોય તો વિદ્યાર્થી મિત્રો કેવા હોય વિચારજો. અહીં OH પહેલા કાર્બન સાથે આવું ગોઠવણી હોય, HOH ચોથો કાર્બન પહેલા કાર્બન સાથે
વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી ખબર પડે કે આ જે ગ્લુકોઝના અણુ છે એ બધા જ બીટા ડી ગ્લુકોઝ છે. આ બધા જ બીટા ડી ગ્લુકોઝ સ્વરૂપ છે. હવે એમની અંદર 1 અને 4 વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનશે વિદ્યાર્થી મિત્રો. જો પાણીનો અણુ દૂર થયો, આ રીતે ગ્લાયકોસિડિક બંધ બન્યું અને એ ગ્લાયકોસિડિક બંધને 1,4 બીટા ગ્લાયકોસિડિક બંધ કહેવાશે. તો સેલ્યુલોઝની અંદર માત્ર એમાઇલોઝ સ્વરૂપ અને કેવું તો જાણીતો એનો આ નોન રિડ્યુસિંગ છેડો થઈ ગયો, પેલો રિડ્યુસિંગ. હવે તો લોટ ઓફ ગ્લુકોઝના અણુ જોડાયેલા હોય વિદ્યાર્થી મિત્રો. હવે બીજી એક વાત કરું કે આપણા પાચક રસમાં જે ઉસેચકો છે એ ઉસેચકો 1,4 આલ્ફા ગ્લાયકોસિડિક બંધને તોડી શકે. 1,4 આલ્ફા ગ્લાયકોસિડિક બંધને તોડી શકે આપણા પાચક રસમાં રહેલા ઉસેચકો, પણ 1,4 બીટા ગ્લાયકોસિડિક બંધને તોડી શકતા નથી. 1,4 બીટા ગ્લાયકોસિડિક બંધને તોડી શકતા નથી. એટલે આપણે જે સેલ્યુલોઝ ખાઈએ, સેલ્યુલોઝ ક્યાં હોય વિદ્યાર્થી મિત્રો? બધાને ખબર છે, વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. તો આપણે જે કંઈ વનસ્પતિના પાંદડા કે પ્રકાંડ કે વગેરે ખોરાક ખાઈએ તો એના દ્વારા આપણને મબલક સેલ્યુલોઝ મળે, પણ સેલ્યુલોઝનું પાચન આપણે કરી શકતા નથી, કારણ આપણે 1,4 બીટા ગ્લાયકોસિડિક બંધને તોડી શકતા નથી. પશુઓ પણ પાચન નથી કરી શકતા, પણ પશુઓના પાચન માર્ગમાં સહજીવી બેક્ટેરિયા વસે છે. સહજીવી બેક્ટેરિયા વસે છે અને સહજીવી બેક્ટેરિયા મિથેનોજીન્સ પ્રકારના જે આવા સેલ્યુલેજ ઉત્સેચક ઉત્પન્ન કરે છે, સેલ્યુલોઝમાં રહેલા 1,4 બીટા ગ્લાયકોસિડિક બંધને તોડવા માટેનો ઉત્સેચક સેલ્યુલેઝ પેદા કરે છે. તો એ બેક્ટેરિયા જે વસે છે પાચન માર્ગમાં એના વડે સેલ્યુલોઝનું પાચન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ચનું પાચન કરી શકીશું. સ્ટાર્ચનું, કારણ એની અંદર આલ્ફા ડી ગ્લુકોઝ અને 1,4 આલ્ફા ગ્લાયકોસિડિક બંધ છે માટે. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજા ગ્લુકોઝના અણુઓ વિશે થોડીક માહિતી લઈએ. આપણે સ્ટાર્ચ વિશે જાણે, જે મેં કહી દીધું કે વનસ્પતિ કોષમાં સંચિત ખોરાક તરીકે વનસ્પતિ કોષમાં સંચિત ખોરાક તરીકે છે વિદ્યાર્થી મિત્રો. એના બંધારણમાં મુખ્યત્વે એમાઇલોઝ છે અને એમાઇલોપેક્ટિન, આલ્ફા ગ્લાયકોસિડિક બંધ, આલ્ફા ડી ગ્લુકોઝ વગેરે બની ગયા. એ જ રીતે એક બીજો શબ્દ છે ગ્લાયકોઝલ. પ્રાણી કોષ અને ફૂગ કોષમાં સંચિત ખોરાક તરીકે, તો આપણા કોષોમાં સંચિત ખોરાક તરીકે ગ્લાયકોઝલ. એટલા માટે આ ગ્લાયકોઝલને ઉર્ફે પ્રાણીજ સ્ટાર્ચ કહેવામાં આવે છે. અને વનસ્પતિ કોષ વનસ્પતિમાં આવે અપવાદ, કઈ વનસ્પતિમાં સંચિત ખોરાક તરીકે સ્ટાર્ચ હોતો નથી તો ફૂગમાં. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્લાયકોઝલના બંધારણની અંદર પણ જોઈએ તો એમાઇલોઝ હોય છે પ્લસ એમાઇલોપેક્ટિન પણ હોય. પેક્ટિન બંને જોવા મળે, પણ આનું પ્રમાણ ઘણું વધારે, આનું ઓછું. સારું, ત્યાર પછી આપણે એક ફેમસ વાત કરી નાખી, સેલ્યુલોઝ. હમણાં જ ભણી ગયા વનસ્પતિ કોષની કોષ દિવાલ, જે પ્રાથમિક કોષ દિવાલ કહીએ છીએ, કોષ દિવાલના ઘટક તરીકે બંધારણમાં
અને એની અંદર આવો બીટા ડી ગ્લુકોઝનો બનેલો એમાઇલોઝ હોય છે, માત્ર એમાઇલોઝ, અને એમાં 1,4 બીટા ગ્લાયકોસિડિક બને. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિચારીએ કે ઇન્યુલિન. આ ઇન્યુલિનને બીજા શબ્દમાં ફ્રુક્ટન્સ કહેવામાં આવે છે. એ ફ્રુક્ટોઝ નો પોલિમર છે. જો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે છે એ ગ્લુકોઝ નો પોલિમર છે. ત્રણે યાને કે એમાં હેક્સોઝ મોનોસેકેરાઇડ નામ તરીકે ગ્લુકોઝ, આમાં ફ્રુક્ટોઝ નો પોલિમર વિદ્યાર્થી મિત્રો આપણા અમુક વનસ્પતિમાં સંચિત ખોરાક તરીકે. એ જ રીતે ગેલેક્ટન્સ, જો નામ ઉપરથી જ ખબર પડે કે ભાઈ ગેલેક્ટોઝ નો પોલિમર, અને આપણે અગર નામનો પોલિસેકેરાઇડ જે યાદ કરો તમે, રાતી લીલ, રાતી દરિયાઈ લીલ, જેલિડિયમ, ગ્લેસિલેરિયા, એવી લીલમાંથી આ પોલિસેકેરાઇડ આપણે અત્યારે ટિશ્યુ કલ્ચર કે પછી આઈસ્ક્રીમની અંદર દર્પણ સ્વાદ કે વગેરે માટે વાપરીએ છીએ. તે આ ગેલેક્ટન્સ છે, જે ગેલેક્ટોઝ નામના હેક્સોઝ મોનોસેકેરાઇડના પોલિમર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વિચારીએ કાઇટિન. એ કાઇટિન વિદ્યાર્થી મિત્રો જે ફૂગની કોષ દિવાલ અને બધાને ખબર છે કે સંધિપાદના બહિર્કંકાલની અંદર જોવા મળે. બહિર્કંકાલમાં સંધિપાદ પ્રાણીઓનો બહિર્કંકાલમાં કાઇટિન બનેલું, ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી. હવે વિદ્યાર્થી મિત્રો કાઇટિનની વાત કરું તો એ એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન નો પોલિમર છે. કેટલાક સંધિપાદની અંદર વિદ્યાર્થી મિત્રો એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન નો પોલિમર. તો વિદ્યાર્થી મિત્રો જો આખું નામ જુઓ, એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. અહીં વિદ્યાર્થી મિત્રો જો મેં બતાવેલો છે એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. હવે જો એ બીટા ડી ને શબ્દ લખ્યો. કેમ બીટા ડી લખ્યો? જો છઠ્ઠો કાર્બન ના સ્થાનને આધારે બીટા સ્વરૂપ. પહેલા કાર્બનમાં ઉપર OH, H નીચે એટલે બીટા, નહીતર H OH તો આલ્ફા. એટલે આટલી બાબત બીટા ડી ગ્લુકોઝ છે. હવે બીટા ડી ગ્લુકોઝ સાથે જો આ રહ્યો તે એન એસિટાઇલ, આમ તો એન એમાઇડ તરીકે આખો ઘટક અહીં જોડાયેલો છે વિદ્યાર્થી મિત્રો. આને હું એન એસિટાઇલ બીટા ડી ગ્લુકોઝ એમાઇન કહીશ. હવે બીજો વિદ્યાર્થી મિત્રો એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન છે, ગેલેક્ટોઝ એમાઇન પણ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ગેલેક્ટોઝ માટે ચોથા કાર્બન ઉપર મારે આમ બતાવવું તો વિદ્યાર્થી મિત્રો આ ગ્લુકોઝની જગ્યાએ ગેલેક્ટોઝ એમાઇન થયો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પોલિસેકેરાઇડના બે પ્રકાર પાડીએ. એક સરળ પોલિસેકેરાઇડ અને જટિલ પોલિસેકેરાઇડ. જો સરળ તો જટિલ પોલિસેકેરાઇડના ઉદાહરણ કાઇટિન કહેવાય, અને સરળ પોલિસેકેરાઇડના ઉદાહરણમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પછી આપણે ગણીએ ઇન્યુલિન, ગેલેક્ટન્સ, ગ્લાયકોઝન, બધા સરળ પોલિસેકેરાઇડ્સ કહેવાય.
હવે વિદ્યાર્થી મિત્રો બીજી રીતે પણ પ્રકાર પાડવામાં આવે છે, અને બીજા પ્રકારની વાત કરું તો પોલિસેકેરાઇડ, એના બે પ્રકાર, એક સમપોલિસેકેરાઇડ અને બીજો પ્રકાર છે વિષમ પોલિસેકેરાઇડ. તો સમપોલિસેકેરાઇડ એટલે તેમાં સમાન મોનોમર તરીકે જે વપરાતા અણુઓ છે એ બધા સરખા હોય. આ બધા જ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો, બધા જ ઉદાહરણો છે બરાબર એ સમપોલિમર છે. પણ આ એક ઉદાહરણ રહ્યું વિદ્યાર્થી મિત્રો એ જટિલ પોલિમર છે, કે એમાં સિમ્પલ ગ્લુકોઝ અણુ નથી, એમાં આવા NaCl જેવા સમૂહ જોડાયેલા છે. એટલા માટે વિષમ પોલિમરનું ઉદાહરણ આપણા અભ્યાસની અંદર નથી. વિષમ પોલિમરનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપણા અભ્યાસમાં નથી, એટલે હેરાન થવાની જરૂર નથી આપણે નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, અને છેલ્લે વાત કરીએ પોલિસેકેરાઇડના ગુણધર્મો કેવા હશે. તો પાણીમાં તો જે સાકીદ હશે તો દ્રાવ્ય, બાકી અદ્રાવ્ય અસાકીદ એમાઇલોઝ સ્વરૂપ. બીજી વાત આપણે કરીએ એમાં લોટ ઓફ ગ્લાયકોસિડિક બાંધ હશે, એટલે જટિલ સ્વરૂપ થયું. માટે કોઈ પણ પોલિસેકેરાઇડ કોષરસ પટલમાંથી પસાર થઈ શકે નહીં. હવે એમાં જે મોનોસેકેરાઇડના અણુ જોડાય છે એનાથી એકાદ ઓછો પાણીનો અણુ હશે, એકાદ ઓછો એમ કહેવાય કે પાણીના અણુની નિર્જલીકરણ દ્વારા દૂર થશે, એટલે એ પ્રમાણે એનું રાસાયણિક સૂત્ર બનશે લગભગ ડાયસેકેરાઇડ જેવું. તો વિદ્યાર્થી મિત્રો, પોલિસેકેરાઇડની આટલી સમજ તમારે 12મા ધોરણ સુધીના અભ્યાસ માટે enough. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પુનઃ કહું છું કે આપણે અગાઉ જે મોનોસેકેરાઇડમાં મેં થોડી વધારાની માહિતી એટલા માટે આપી કે આપણે જરૂરી છે બીજા ચેપ્ટરમાં. ડાયસેકેરાઇડ વિશે પણ થોડીક માહિતી આજે વધારે આપી, બંધ વિશેની, અને પોલિસેકેરાઇડ વિશે પણ આપી જે આપણે જરૂરી છે એટલે એ કરવી પડે. અને સેકન્ડ, જૈવ અણુ એવું એક ચેપ્ટર કેમિસ્ટ્રીમાં પણ આવશે, ધોરણ 12માની અંદર પડશે. જૈવ અણુ એવું એક ચેપ્ટર કેમિસ્ટ્રીમાં આવશે, એટલે કેમિસ્ટ્રીમાં જે ડીપ તમે રચના ભણવાના છો એના આધારે વધુ ડીપમાં આ ચેપ્ટર કેમિસ્ટ્રીમાં ધોરણ 12 ની અંદર આવે છે. ત્યાં પણ ટાઇટલ આપેલું છે જૈવ અણુ બાયોમોલિક્યુલ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટે હોમ, કોરોનાથી બચો અને ઘરે રહીને તૈયારી કરો. વિદ્યાર્થી મિત્રો, આ જે કંઈક વિડીયો મુકાય એને સરસ રીતે તૈયાર કરો અને એના રિલેટેડ થોડીક નોટ્સ પણ જાતે બનાવો.